નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે મહાસંગ્રામ 2024ની। બનાસકાંઠાથી સમાચાર। કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા જ્ઞાનીબેન ઠાકોરે હુંકાર કર્યો છે। જ્ઞાનીબેને કહ્યું કે આજે લોકો એવું મામેરું ભરવાના છે કે પાલનપુર હિલોળે ચડશે। પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવાનું છે। મહાદેવના આશીર્વાદ લઈ ફોર્મ ભરીશ તેવું જ્ઞાનીબેને કહ્યું। દરેક તાલુકામાંથી લોકો સ્વયંભૂ આવશે। લોકોએ જાતે જ મારી ચૂંટણી ઉપાડી લીધી છે। આ તમામ નિવેદનો જ્ઞાનીબેન તરફથી સામે આવ્યા છે। બનાસની બેન જ્ઞાનીબેન આ સ્લોગન સાથે જ્ઞાનીબેને પોતાનો ચૂંટણી પ્રચાર છે એ શરૂ કર્યો હતો। ત્યારે આજે દિવસ આવી ગયો છે જ્યારે લોકસભાના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેન ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભરે એ પહેલા તેમણે હુંકાર કર્યો છે। તેમણે કહ્યું છે કે હવે મારી ચૂંટણી છે લોકોએ જાતે જ ઉપાડી લીધી છે અને સાથે એમ પણ કહ્યું છે કે દરેક તાલુકામાંથી લોકો સ્વયંભૂ આવશે અને તેમને સપોર્ટ કરશે। આ સાથે જ મહાદેવના આશીર્વાદ લઈને તેઓ ફોર્મ ભરવાના છે। સૌથી પહેલા તેઓ દર્શન કરશે, આશીર્વાદ લેશે, ત્યારબાદ તેઓ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરશે। બનાસકાંઠામાં બંને મહિલાઓ છે એ સામસામે ટકરાવવાની છે। એક તરફ જ્ઞાનીબેન છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી છે। જ્ઞાનીબેન છે એ પ્રચંડ પ્રચાર કરી રહ્યા હતા બનાસકાંઠામાં, ત્યારે ફરી એકવાર એ સમય આવી ગયો છે કે જ્યાં જ્ઞાનીબેન છે આજે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। એ પહેલા જ્ઞાનીબેન એમનું જે નિવેદન છે એ પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવાનું છે અને સૌથી પહેલા તો તેઓ ફોર્મ ભરતા પહેલા મહાદેવના આશીર્વાદ લેશે। આ દ્રશ્યો પણ ખૂબ મહત્વપૂર્ણ છે। ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો આવી રહ્યા છે કે તેઓ ગાયને પણ ભોજન ખવડાવીને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે। તો આજ મામલે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, બનાસની બેન જ્ઞાનીબેન આ સ્લોગન સાથે જ્ઞાનીબેને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે બનાસકાંઠાની જનતા છે તેમને જીતાડશે। આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। એ પહેલા અત્યારે ત્યાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે, કઈ પ્રકારના દ્રશ્યો? જી, આજે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર એ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। આજે વહેલી સવારે પોતાના નિવાસ સ્થાનેથી માતાજીના આશીર્વાદ લઈ અને તેમને આ કાર્યની શરૂઆત કરી છે। આજે જે જ્ઞાનીબેનનું ફોર્મ ભરવાનું છે અને તેની આજે પાલનપુરના જોડના પરા પાસે જાહેર સભા છે। આ જે પ્રકારે અત્યારે જે જાહેર સભા છે જ્ઞાનીબેન ઠાકોરની અને તેમાં જે પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તે પણ ઉપસ્થિત રહેનાર છે। જે પ્રકારે અહીંયા સભામાં છે એ સરહદી પંથકમાંથી અને જે લોકો છે તેઓ પણ આ સભામાં આવી રહ્યા છે। ત્યારે લગભગ 1.5 માસથી જ્ઞાનીબેન છે એ બનાસની બેન તરીકે પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો અને મામેરું ભરવાની વાતને લઈને 1.5 મહિના સુધી આ પ્રચાર કર્યો છે। ત્યારે આજે જે છે એ લોકોના વિશ્વાસ સાથે આજે જ્ઞાનીબેન છે એ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના છે અને પોતાના સમર્થકો સાથે આજે સભા સ્થળેથી સભા બાદ તે પોતાનું ઉમેદવારી પત્ર પણ રજૂ કરવાના છે। જો કે જ્ઞાનીબેનનું માનવું છે કે તેમની પાસે જનશક્તિ છે અને જનશક્તિ હોય તો ધનશક્તિની જરૂર પડતી નથી। એ સૂત્રને લઈને આજે તેઓ ચાલી રહ્યા છે। એટલે કે 12/39ના વિજય મુહૂર્તમાં અહીંયા સભા સ્થળ બાદ તે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરશે અને જે છે એક પ્રકારનો માહોલ ઊભો કરશે અને લોકોનું સમર્થન પણ મેળવનાર છે। બિલકુલ અતુલ, આભાર સગુટ માહિતી બદલ। તો અત્યારે સભા સ્થળથી અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા કે જ્યાં સૌથી પહેલા જ્ઞાનીબેન ઠાકોર છે જવાના છે, લોકોને સંબોધિત કરશે અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં એટલે કે 12:39ના એ સમયગાળામાં તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ છે એ ભરવાના છે। એ પહેલા જ્ઞાનીબેન છે એ મહાદેવના આશીર્વાદ લેશે અને ત્યારબાદ તેઓ સભા સ્થળ પર પહોંચશે, બનાસકાંઠાની જનતાને તેઓ સંબોધિત કરશે અને પછી વિજય મુહૂર્તમાં તેઓ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરશે।